કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં ત્રીજો પાઠ છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જેના સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો કે ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે. બીજો પ્રશ્ન છે, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, ઓખા મંડળ વિસ્તારમાં કોણ કોણ અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો? ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જોધા માણેક અને મુળુ માણેકે જબરદસ્ત પ્રતિકાર કર્યો. ચોથો પ્રશ્ન છે, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે ક્યાં ક્યાં સ્થળો જોડાયેલા છે? ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા વગેરે સ્થળો જોડાયેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ટૂંક નોંધ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857 સંગ્રામના આર્થિક કારણ. તેમાં જોઈએ, ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનો ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. તેમને જે જરૂરી માલ હતો, જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે, ભારતીયો ફરજિયાત ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાય જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. અનાજની અછતને લીધે લાખો ભારતીય દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી એ બધું જ નાશ પામ્યું. જેથી ઈસવીસન 1800નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. ત્યાર પછી છે બીજું, ઈસવીસન 1857 સંગ્રામની નિષ્ફળતાના કારણો. તો કે એના જે મુખ્ય 3 કારણો છે તે જોઈએ. જેમાં પહેલું છે, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ છે. એમાં ઈસવીસન 1857ના સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારીઓ કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. ત્યાર પછી છે બીજું, અંગ્રેજોની લશ્કરી તાકાત. ઈસવીસન 1857ના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતા અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ, રેલવે અને તાર વ્યવસ્થા હતા. શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બની. જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું. એમાં ત્રીજું કારણ છે અન્ય કારણો. મોટા ભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા. એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યાર પછી છે પ્રશ્ન 2બ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલું છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો. આ સંગ્રામ માટે નીચે મુજબના કારણો છે એ જવાબદાર હતા. જેમાં પહેલું કારણ છે રાજકીય કારણ. આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. તેમણે મૈસૂર વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કરી. ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ તાંજોરને એક પછી એક હરાવી દીધા. મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા.
જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. ડેલહાઉસીએ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. રાજાઓને અપાતા પેન્શન બંધ કરી જમીનો જપ્ત કરી લીધી, જેનો રોષ આ સંગ્રામનું કારણ બન્યું. ત્યાર પછી બીજું કારણ છે વહીવટી કારણ. કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી. વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. ત્રીજું કારણ છે આર્થિક કારણ. અંગ્રેજોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. અનાજ અને કઠોળના ઉત્પાદનના ભોગે કપાસ, ગળી વગેરેનું ફરજિયાત ઉત્પાદન કરાવી. ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો અને હસ્તકળા કારીગરી નાશ પામ્યા. ત્યાર પછી છે ચોથું કારણ સામાજિક ધાર્મિક કારણ. અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં ચંચુપાત કર્યો. ખ્રિસ્તી પાદરીઓએ હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્ન કર્યા. ઈસવીસન 1850ના કાયદા મુજબ ખ્રિસ્તી બનનારને પૈતૃક મિલકતમાં હિસ્સો મળતો, જેનાથી હિન્દુઓની શંકા દ્રઢ થઈ. ત્યાર પછી પાંચમું કારણ છે લશ્કરી કારણ. ભારતીય સૈનિકો સાથે અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. સૈનિકોના પગાર ભથ્થા અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ હતો. ત્યાર પછી કારણ છે તાત્કાલિક કારણ. ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ ચરબીવાળા કારતૂસ હતા. નવી એનફિલ્ડ રાઇફલના કારતૂસની કેપ દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં સૈનિકોમાં અફવા ફેલાઈ કે આ કારતૂસોની કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. ગાય હિન્દુઓ માટે પવિત્ર અને ડુક્કર મુસ્લિમો માટે વર્જ્ય હોવાથી સિપાહીઓએ ધર્મભ્રષ્ટ થવાના ડરથી આ કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો અને સંગ્રામની શરૂઆત થઈ. ત્યાર પછી છે બીજો પ્રશ્ન કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. તો જોઈએ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ જ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો, પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા. આ સંગ્રામ નિષ્ફળ રહ્યો. તેના માટે એક મુખ્ય કારણ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા અને તેમની પાસે શિસ્ત ન હતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા. પરિણામે સંગઠનનો અભાવ રહ્યો. ત્રીજો પ્રશ્ન છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તાર નોંધ લખો. વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. કેટલાક ભારતીયો પણ જેને જન વિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવે છે. પટ્ટાભી સીતારામૈયાનું પણ આવું જ માનવું છે. ડોક્ટર સેન તેને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે. જો કે સિપાહીઓના બળવા કરતા તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પહેલું છે ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો એમાં આવશે સી ચંદીગઢ. બીજો પ્રશ્ન છે ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર, એમાં આવશે બી ડેલહાઉસી. ત્રીજું છે એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? એમાં આવશે ગાય અને ડુક્કર.